મારો તો પર્સનલ વ્યક્તિગત જો વાત કરું, જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ કાર્ય ઉપાડીએ, અસંભવ જેવું લાગતું હોય, ઘણા કાર્યો એવા કે અસંભવ થાય જ નહીં, પણ જ્યારે સંકલ્પ કરીએ છીએ અને એમ જ માનીએ કે આ પ્રભુએ આપેલો વિચાર છે, પણ એ વિચાર જનહિતનો હોવો જોઈએ, પરહિતનો હોવો જોઈએ, લોકોના કલ્યાણનો હોવો જોઈએ. અને જ્યારે પ્રભુએ આ વિચાર આપ્યો છે એટલે કે પ્રભુ આ કંઈક કાર્ય કરવા માંગે છે. જ્યારે આવો વિચાર કરીને કરીએ છીએ ને, ત્યારે આજ સુધીનો મારો અનુભવ છે, મારા દરેક કાર્યોને ઠાકોરજીએ પોતાના ખભા પર ઉપાડી લીધા છે. આજે દુનિયાના 5 ખંડોમાં આ બધું થઈ રહ્યું છે. આ કોઈ વ્યક્તિનું સામર્થ્ય થોડી હોય. વ્યક્તિ બનીને જાઓ તો કાંઈ ન થાય, પણ વૈષ્ણવ બનીને જાઓ ને તો એ ઠાકોરજી પોતાનું કામ સમજી અને કાર્યને સિદ્ધ કરી દેતા હોય છે. વ્યક્તિ સંકલ્પ કરી શકે છે, સર્જન તો ઈશ્વર જ કરી શકે છે, કારણ કે એ જ સર્જક, પાલક અને વિસર્જક છે. વ્યક્તિ સર્જક નથી, ભગવાન સર્જક છે. વ્યક્તિ તો કેવલ સંકલ્પ કરનારો હોય છે. જ્યારે તમારા સંકલ્પો પવિત્ર હોય છે ત્યારે ભગવાન પોતાનું કાર્ય માની એનું સર્જન કરી દેતા હોય છે. અને આ પ્રતિપલનો અનુભવ છે, ઘણી જગ્યાનો મારો અનુભવ છે. ગામના લોકો માનતા કે આ તો સંભવ જ નથી. અરે બીજે તો ક્યાં, હું તો નેરોબીની હવેલીની જ વાત કરું. જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણા બધા, અરે આ ટાઈમ તો મંદિરનો ટાઈમ ને અહીંયા ક્યાં હવેલી થાય, અહીંયા આટલો ડર, અહીંયા ક્યાંથી હવેલી ચાલે, કેટલા પ્રશ્નો હતા, કેટલા પ્રશ્નો હતા. પણ જ્યારે સંકલ્પમાં દ્રઢ રહીએ છે ત્યારે પ્રભુ કેવું પોતાનું કાર્ય, અને પછી પ્રભુનું કાર્ય તો હવે આપણને દેખાયું. અને હવે જ્યારે તમે જુઓ વલ્લભધામને, ત્યારે વિશ્વ દર્શન કરવા આવે એવી સુંદર હવેલીનું નિર્માણ વલ્લભધામ રૂપે થયું છે. આ ગૌરવ. તો જ્યારે શરૂઆત હોય છે ત્યારે ઘણા પ્રશ્નો હોય છે, પણ સંકલ્પ મજબૂત હોય તો સર્જન ભગવાન કરી આપે છે. ક્યાંક ને ક્યાંક કોઈના હૃદયમાં પ્રવેશી પ્રભુ આ કાર્યોને પૂર્ણ કરતા હોય છે. આ સ્કૂલનું પણ જે કાર્ય ઉપાડ્યું છે, સંકલ્પ છે આપણો, તો સર્જન ઠાકોરજી કરાવશે. કારણ આ સ્કૂલના નામની આગળ શ્રી વલ્લભાચાર્યનું નામ છે, એટલા માટે વલ્લભ પર વિશ્વાસ રાખી જ્યારે કાર્ય કરો તો શ્રી વલ્લભ જ પૂર્ણ કરનારા છે. મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમમાં ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તોની ઈચ્છાને પૂરા કરવા વાળા. પણ ભક્ત બનવું પડે હો, તો ઈચ્છા પૂરી થાય. ઘણા લોકો કે લો અમે તો કાયમ ઈચ્છા કરીએ, પણ ભગવાન ભક્તોની ઈચ્છા, પહેલા ભક્ત બન અને પછી ઈચ્છા કર, તો ઠાકોરજી તારા સર્વ સંકલ્પોને પૂર્ણ કરશે. આવા પવિત્ર કાર્યો જ્યારે મહાપ્રભુજીના નામે ગર્લ્સ સ્કૂલ બનતી હોય ત્યારે હું તો એમ માનું દરેકનું એક કર્તવ્ય બની જાય, સાથે મળીને જોડાઈ. તો શ્રી ગિરિરાજ બાબાની શરણમાં બધા જ આવ્યા છે. સંવર્તક નામના મેઘોની વર્ષા ચાલી રહી છે. પ્રભુને કહ્યું કે અરે 7 દિવસથી ભૂખ્યા તરસ્યા કેમ રહેશે? અને પ્રભુએ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું, 2 હસ્તથી વેણું વગાડી અને એક હાથમાં શંખ લીધો. જેટલું જલ પડે છે ભગવાન શંખમાં શોષી લે છે. અંગે જળનું આધિદૈવિક સ્વરૂપે શંખ છે. અને બીજા હસ્તથી ગિરિરાજજીને ધારણ કરે, 2 હસ્તથી વેણુના નાદ કરે એટલે બધા દેહભાન ભૂલી જાય. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા. 7 દિવસ ગિરિવર કર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. 7 દિવસ સુધી કહ્યું મહાપ્રભુજીએ 7 પ્રકારના અન્યાશ્રયો બ્રજ ભક્તોને હતા. અને આ 7 દિવસમાં ભગવાને સર્વ અન્યાશ્રયો દૂર કરી દીધા અને અનન્યાશ્રયનું દાન આપી દીધું. કારણ જ્યારે પણ સાધન બળ ઉપર રહેશો તે અન્યાશ્રય છે. દરેક વસ્તુમાં કરતા ભગવાનને માનવા. ભલે થયું કોઈ વ્યક્તિ થકી હોય, પણ એમાં પણ ઈશ્વરને જોવો. બીમાર પડ્યા, ડોક્ટરની દવા ખાધી, ઠીક થયું, મનમાં ભાવ એવો રાખો, જોને મારા ઠાકોરજી આ ડોક્ટરની ભીતર બિરાજે. દરેકમાં કરતા ઈશ્વરને માનો. પ્રભુને માનશો તો પ્રભુની શક્તિ કામ કરવા લાગશે. એમ દરેક કાર્યમાં છે. ઇન્દ્ર હાર્યો છે, દંડવત કરતા કરતા ભગવાન પાસે આવ્યા, ક્ષમા માંગી છે, દુગ્ધાભિષેક પરમાત્માનો કર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ કુંડ આજે પણ છે. એટલે જ આપણે પદમાં ગાતા હોઈએ ને, ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ और नित प्रति मदन गोपाल लाल और गोविंद कुंड में नहीं. रास લીલાના 5 અધ્યાય એને કહેવાય રાસ પંચાધ્યાયી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 29 થી 33 અધ્યાય એ રાસ પંચાધ્યાયીના છે. આ રાસ લીલા એવી દિવ્ય લીલા છે
પરમ અલૌકિક લીલા છે. એ કોઈ ગરબો નથી. રસાનામ સમૂહો રાસ. રાસ લીલા છે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા. પ્રત્યેક જીવ અંશ છે. ભગવાન પૂર્ણાનંદ છે, જીવ અલ્પાનંદ છે. અને અલ્પાનંદ હોવાને કારણે એ પૂર્ણ થવાનો સતત પ્રયાસ કરે છે. જો દુનિયાનો દરેક માણસ આનંદ જ શોધે છે, આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ નથી, આપણને એમાંથી મળતા આનંદ જોડે લગાવ છે. અને જે વસ્તુ આનંદ નથી આપતી એનાથી દૂર, ગમે તેટલો નિકટનો વ્યક્તિ હોય, ગમે તેવી વસ્તુ હોય, પણ જો આને દુઃખનું કારણ બની જાય છે ત્યારે આપણે નથી દૂર થઈ જઈએ. વ્યક્તિને લગાવ આનંદથી છે. અરે ગવર્મેન્ટ એમ કે હવે નોટ નહીં ચાલે ને પથરા ચાલશે, તો આપણે પથરા ભેગા કરવા લાગીએ. આપણને તો એની જોડે એટલા માટે લગાવ છે, એનાથી સુખ આવે છે. લગાવ સુખથી છે, આનંદથી છે. આ અલ્પાનંદી જીવને પૂર્ણાનંદ બનાવવાની જે પ્રક્રિયા, એનું નામ રાસ. કે જે લીલામાં ભગવાન સ્વ સ્વરૂપના આનંદનું દાન કરે, એ પ્રક્રિયાનું નામ રાસ છે. 3 પ્રકારના ભક્તો દસમ સ્કંદમાં મળશે: સાધારણ, મધ્યમ અને ઉત્તમ. સાધારણ પ્રેમ કુબજાનો, મને આનંદ થાય, પ્રભુને થવું હોય કે ન થાય, સ્વ આનંદની ઈચ્છા, એ સાધારણ પ્રેમ. બીજા છે અષ્ટપટરાણીઓ, પરસ્પર આનંદનો પ્રેમ, પરસ્પર આનંદની અનુભૂતિ થાય, પરસ્પર સુખનો વિચાર, એ મધ્યમ. કેવલ ને કેવલ પ્રભુના સુખનો વિચાર, એ ઉત્તમ. અને એ છે ગોપીજનો. એક વસ્તુ સમજી લો, રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ ભક્તિની અવસ્થાનું નામ છે. કે જ્યારે એ ગોપી અવસ્થામાં જ્યારે તમે પહોંચો છો, ગોપીનો અર્થ જ થાય ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે, એ જ ગોપી છે. એ અવસ્થાનું નામ ગોપી છે. અને 2 પ્રકારના ગોપીજનો બ્રજમાં છે: શ્રુતિ રૂપા ગોપીજન અને ઋષિ રૂપા ગોપીજન. આ દેખાતા સ્ત્રી દેહધારીઓ એ ગોપીઓ કોઈ સ્ત્રી નથી. એક ગોપીઓનું યુથ છે, એ છે વેદની ઋચાઓ. વેદની ઋચાઓએ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, પણ ભગવાનનો આનંદ ન અનુભવી શકી. ત્યારે ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, આપના વિશે તો બહુ ગાયું, પણ આપનો અનુભવ ન થયો. એ અમને ક્યારે થાય? ત્યારે કહ્યું કે જ્યારે દ્વાપરમાં પૂર્ણ સ્વરૂપે હું આવીશ, કૃષ્ણ રૂપે આવીશ, ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે હું મારા આનંદનો અનુભવ કરાવીશ. એટલે એ જે યુદ્ધ થયું એને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. અને બીજું યુદ્ધ છે દંડકારણ્યમાં, જ્યારે ભગવાન રામ પધાર્યા, હજારો ઋષિઓ બિરાજમાન હતા અને મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા હતા, અને ભગવાનને જોઈ હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. ત્યારે ઋષિઓએ કહ્યું કે અમે તો સાંભળ્યું હતું કે સર્વોચ્ચ આનંદ એ મુક્તિનો આનંદ છે, અને એ આનંદ અમે અનુભવી ચૂક્યા છીએ, છતાંય હજી કયો આનંદ આપને જોઈને પામવાની ઈચ્છા થાય છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, મારા સ્વ સ્વરૂપનો આનંદ, મારો ભજનાનંદ. તો અમને એની પ્રાપ્તિ ક્યારે થાય? ત્યારે ભગવાન રામે કહ્યું, જ્યારે હું કૃષ્ણ રૂપે આવીશ, ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ ગોપીઓ બનીને જે ઋષિઓ આવ્યા, એ છે ઋષિ રૂપા ગોપીજનો. તો આ મુખ્ય 2 પ્રકારના ગોપીજનો, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. મહાપ્રભુજી રાસ પંચાધ્યાયનો પ્રારંભ કરતા કારિકા લખે છે: બ્રહ્માનંદા સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. ભગવાન આ લીલા શા માટે કરી રહ્યા છે? તો કે વ્રજવાસીઓને બ્રહ્માનંદનો અનુભવ કરાવી દીધો છે. એટલે કે સમસ્ત વ્રજવાસીઓને બી કથા દસમ સ્કંદમાં આવે છે, બધાને ભગવાન વૈકુંઠ લઈ ગયા. કારણ કે વ્રજવાસીઓ કહ્યું કે લાલા, અમે સાંભળ્યું છે તું તો ઈશ્વર છે, તારું ધામ તો અમને બતાવ. અને ભગવાન બધાને લઈ ગયા. અને ત્યાં જોઈએ તો સુવર્ણના સિંહાસનમાં ચતુર્ભુજ રૂપે નારાયણ બિરાજમાન છે. હજારો દેવતાઓ આજુબાજુ સ્તુતિઓ કરી રહ્યા છે વેદોની, અને વ્રજવાસીઓ તો જોઈને ગભરાઈ ગયા. અરે લાલા, તું તો અમારો વ્રજવાળો જ સારો છે.
કારણ કે જે ભગવાન પાસે નિકટ ન પહોંચી શકાય એ ભગવાન અમારા કામનો શું? અમારે તો એવો ભગવાન જોઈએ જે અમારા ઈશારે નાચતો હોય, જે અમારો હોય. અરે વૈકુંઠમાં આવીને તો અમારે વૈકુંઠના નિયમો પાળવા પડે, પણ જ્યારે એ જ વૈકુંઠનો નાથ ગોકુળમાં આવે છે ને ત્યારે વ્રજવાસીઓના નિયમ પ્રમાણે ચાલે છે, વ્રજભક્તોને આધીન થઈને ચાલે છે. અને વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ. પ્રભુ અમારું તો વ્રજ જ સારું છે, અમારે વૈકુંઠ નથી આવું. અમારે આ નારાયણ નથી જોઈતો, અમારે તો નંદલાલ જોઈએ છે. અમારે તો અમારો કનૈયો જોઈએ છે, જે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાય અનાદિ અખંડ અનંત છેદ વેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પછી હાય તોય પાર ન પાવે, તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ બચાવે. ચુલ્લુ પર છાછ માટે નાચનારો એવો અમારો પરમાત્મા અમારે જોઈએ છે. એટલે બ્રહ્માનંદનો અનુભવ થઈ ગયો છે. હવે બ્રહ્માનંદના આનંદમાંથી કાઢી અને ભગવાન વ્રજભક્તોને સ્વરૂપાનંદનો આનંદ આપવા ઈચ્છે છે. એટલા માટે ભગવાને આ રાસલીલા કરી છે. आइए प्रवेश करते हैं इस पंचाध्यायी की कथा में. આ અલૌકિક કથા છે, દિવ્ય કથા છે. ભગવાનની પ્રત્યેક લીલાઓ અલૌકિક છે, કારણ કે એ લીલાઓ છે, એ કોઈ કર્મ નથી, ક્રિયા નથી. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી, ચોરી એ ભગવાનનું કર્મ નથી, લીલા છે. એટલે માખણ ચોર કહીને પણ એની સ્તુતિ કરાય છે. રણ છોડીને ભાગવું એનું કર્મ નથી, લીલા છે. એટલે રણછોડ બોલીને જય ઘોષ થાય છે. નહીં તો ભાગેડુનું કોઈ જય ઘોષ કરે? આપણે દરેક નામ લઈ અને જય ઘોષ કરી કે એનો જય થાય, કારણ કે આ લીલા છે, કર્મ નથી. રાસ લીલા કહીએ છીએ, રાસ કર્મ નથી. આइए प्रवेश करते हैं पंचाध्यायी. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. આ કોઈ સ્ત્રી પુરુષનું ચરિત્ર નથી, આ તો જીવાત્મા અને પરમાત્માની અનાદિ લીલા છે. એ વિછડેલો જીવાત્મા એ પરમાત્માને પામવા માટે સતત પ્રયાસ કરતો હોય છે. એ આ લીલા છે. એટલે કહ્યું કોઈ જીવની કથા નથી, ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો, ભગવાનની લીલા છે. તા રાત્રિ, એ રાત્રિ જોઈ. કઈ રાત્રિ પરમાત્માએ જોઈ? ચીર હરણ લીલા સમયે જે રાત્રિનું વચન ગોપીઓને આપ્યું હતું કે એ શરદની રાત્રિ આવશે ત્યારે હું મહારાસનું દાન આપીશ. 3 રાત્રિઓ બહુ મહત્વની છે આપણે ત્યાં. પહેલી રાત્રિ કૃષ્ણ જન્માષ્ટમીની, જ્યારે ઠાકોરજી પ્રગટ થયા. બીજી રાત્રિ આ શરદની રાત્રિ, જ્યારે ગોપીઓના મધ્યમાં તાસામ આવિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ, કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં મધ્યરાત્રિએ પ્રગટ થયા. એ રાસની રાત્રિ મહત્વની છે. અને ત્રીજી રાત્રિ એક વૈષ્ણવ તરીકે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. અને એ રાત્રિ છે પવિત્રા એકાદશીની રાત્રિ, કે જે દિવસે પ્રભુએ પ્રગટ થઈ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને કર્યો અને કહ્યું આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો, મારા શરણમાં જીવને મોકલો, હું એનો સ્વીકાર કરીશ. અને પુષ્ટિ માર્ગનો પ્રારંભ એ પવિત્રા એકાદશીની રાત્રિએ થયો. એટલા માટે ત્રીજી રાત્રિ મહત્વની છે. અહીંયા ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. તા રાત્રિ, એ રાત્રિએ પ્રગટ થયા પ્રભુ. શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા. યોગ માયાનો આશ્રય કર્યો. યોગ માયાના અનેક અર્થો કર્યા. કોઈએ યમુનાજી કર્યું, કોઈ રાધાજી કર્યું, કોઈએ માયા કર્યું, અનેક અર્થો કર્યા. અને જ્યાં એ રાત્રિને જોઈ પ્રભુ વનમાં પધાર્યા. વનમાં પધારી વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કરીને પ્રભુ હસ્તમાં વેણું લઈને ઉભા રહી ગયા. વિચાર કર્યો કે વ્રજભક્તોને આપેલા વચનને પૂર્ણ કરવાનું છે. અને અધરથી ભગવાને વેણું પધરાવી અને વેણુનો નાદ કર્યો. આખાએ બ્રજમાં એ વેણુના સ્વર પહોંચ્યા. તદનંગ વર્ધનમ, अलौकिक प्रेम को बढ़ाने वाला वह गीत प्रभु ने बजाया. આખાય બ્રજમાં વેણુ વ્યાપી. જુદા જુદા કાર્યોમાં ગોપીઓ લાગી હતી. કોઈ પતિની સેવા કરી રહી હતી, કોઈ દૂધ પકવી રહી હતી, કોઈ બાળકોને ભોજન કરાવી રહી હતી, કોઈ ઘરની સફાઈ કરી રહી હતી. અહીંયા મહાપ્રભુજી ગોપીઓના ભેદ બતાવે છે સુબોધનીજીમાં.
અહીંયા તામસ ગોપી કોણ, રાજસ ગોપી કોણ, સાત્વિક ગોપી કોણ, ભગવાન વિશે ઘણા આચાર્યોએ લખ્યું છે, પણ વ્રજ ભક્તો અને ગોપીઓના ભેદ જે મહાપ્રભુજીએ બતાવ્યા એવું કોઈએ નથી બતાવ્યા. અદ્ભુત ચર્ચાઓ છે, જેવી પ્રકૃતિ એવી કૃતિ. ચર્ચા છે. અને આમ ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓએ જ્યાં વેણુના સ્વર સાંભળ્યા દેભાન ભૂલી અને બધું છોડીને દોડી કૃષ્ણ તરફ ભાગી રહી છે, દોડી રહી છે. કેટલીક ગોપીઓ ઘરમાંથી નીકળવા ગઈ પણ નીકળી ન શકી. કોઈ સાંકળ લગાવી દીધી. સ્વજન કોણે દીધી સાંકળડી? મારા વાલાના વનમાય વાગે રૂડી વાંસળડી. તેમાં ભાગવતજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. આ અંતર્ગ્રહગતા ગોપીજનો ઘરમાં જ રહી ગયા, નીકળી ન શક્યા. એવો તાપ થયો કે કૃષ્ણ બોલાવી રહ્યા છે અને અમે જઈ ન શક્યા. તો એ તાપમાં એમના બધા પાપ બળી ગયા અને મન જ્યારે ભગવાનમાં લાગ્યું ત્યારે એવો આનંદ મળ્યો કે બધા પુણ્યો ભોગવાઈ ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. અને બીજી બધી જ ગોપીઓ દોડી છે. અને જ્યારે ગોપીઓ દોડી રહી છે ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, ગુરુદેવ આ તો કાંત ભાવે દોડી રહી છે, છતાંય ભગવાન એના પર કૃપા કરશે. ત્યારે સુખદેવજી કહે, કયા ભાવે દોડી રહી છે ન જોઈશ, કોની તરફ દોડી રહી છે જો. કૃષ્ણ તો પારસમણી છે, સ્પર્શ કરાવશે અને સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાંતિ તન્મયતામિતે. ત્યાં સુખદેવજી કહે છે, કોઈ પણ ભાવે પ્રભુ સાથે જોડાવ ને એ તો ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવ્યો, 100 ગાળો ભગવાનને કહી. ભગવાનને કહ્યું, અરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભયમ, કંસને ભય લાગ્યો, ચારે બાજુ કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે એવો ભય લાગ્યો. બધે કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. જે પણ ભાવે કૃષ્ણને ભજો, કૃષ્ણ ક્યારે પણ નિરાશ નથી કરતો. તમે પ્રેમથી જાઓ કે લડવા જાઓ, શત્રુતાથી જાઓ, ભગવાન તમે જેવા ભાવે જશો એવા તમારા ભાવને પૂર્ણ કરશે. ગીતાજીમાં ભગવાને સંકેત કર્યો છે, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થયો ભજામ્યહમ. જે રીતે મને ભજે હું પણ એને એ રીતે ભજું છું. કોઈ એમ કે બધાને જમાડે છે, કોઈ એમ કે આપણે એને ભોજન કરાવવાનું, કોઈ કે બધાને સુડાવે છે, કોઈ કે આપણે એને સુડાવવાનું, કોઈ કે તમે ભગવાન છો, કોઈ કે તમારી અંદર ભગવાન છે, કોઈ એમ કે તમે જેની સેવા કરો એ ભગવાન છે. તો કે આમાં સાચું શું? ભગવાન કે આમાં બધું જ સાચું છે. તારો જેવો ભાવ હશે એવો હું થઈ જઈશ. તારો જો યશોદાનો ભાવ હશે તો હું બાળક બનીને તારા ખોળામાં રમવા લાગીશ. પણ ભગવાને ઉદ્ધાર તો કર્યા છે. દોડી છે ગોપીજનો, પ્રભુ તો મગ્ન છે વેણુનાદ કરવામાં. અધર પર વેણુ પધરાવી મગ્ન બનીને વેણુનાદ કરે. અને અનેક ગોપીજનો આવીને ઉભા છે. પ્રભુએ નેત્રો ખોલ્યા અને આશ્ચર્યથી ગોપી સામે જોવા લાગ્યા. અરે આટલી ગોપીઓ ક્યાંથી આવી? એક કથાકાર કથા કહેતા હતા અને કહ્યું કે ઠાકોરજી અડધી રાતના વેણું વગાડીને બધી જ ગોપીઓ દોડીને જંગલમાં પહોંચી. ત્યારે કથા પૂરી થઈ ત્યારે પેલા પૂછ્યું ગામના લોકોએ કે પ્રેક્ટિકલી આવું કોઈ પોસિબલ છે કે અડધી રાતના જંગલમાં કોઈ વેણું વગાડે ને લોકો ઘર બહાર છોડીને જંગલમાં જતા? તમે જ કહો. ત્યારે કહ્યું કે આ તો રાતની કથા છે, રાતના જંગલમાં આશ્રમમાં આવજો પછી કહીશ. અડધી રાતના બધા પહોંચી ગયા, જવાબ આપો આ સંભવ છે? ત્યારે એમ કહ્યું કે આ કથા સાંભળવામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના જંગલમાં આવી ગયા, તો જેણે વેણું સાંભળી હોય એ ઘર છોડીને વનમાં પહોંચી જાય એમાં શું આશ્ચર્ય છે? જ્યારે પ્રભુ વેણુની ડોરથી ખેંચતા હોય તો કોણ ઘરે રોકાઈ શકે? જ્યાં ગોપીઓને સામે જોયા પ્રભુ બોલ્યા, સ્વાગતમ ગો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણમ. સ્વાગત હે ગોપીઓ, તમારું શું પ્રિય કરું? અને આશ્ચર્યના ભાવ મુખ પર લાવી પ્રભુ કહેવા લાગ્યા, આમ અડધી રાતના અહીંયા કેમ આવ્યા છો? અને બધી ગોપીઓ તો અવાક બની ગઈ. તમે કોઈને ઘરે જમવા બોલાવ્યો હોય, ટાઈમ સરે આવી જાય, તમે દરવાજો ખોલીને પૂછો, ઓહો આજે ક્યાંથી ભૂલા પડ્યા? શું એની દશા થાય? ગોપીઓને પણ એમ જ થયું, બોલાવ્યા પ્રભુએ વેણુનાદ કરી અને આશ્ચર્યથી પ્રભુ પૂછે છે અહીંયા કેમ આવે છે?
ભગવાન 10 શ્લોકમાં ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. સ્ત્રી આમ્ર વનમાં આવું ઠીક નથી, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવામાં જ એનું કલ્યાણ છે. તમારા સ્વજન, બંધુ, ભાઈ, બહેન તમારી શોધખોળ કરતા હશે, તમે જલ્દી ઘરે પાછા જાઓ. આ રીતે વનમાં આવવું તમારે ઠીક નથી. 10 શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ આપ્યા, 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપ્યા છે. પ્રભુ, આપ અમને કહી રહ્યા છો, સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો કે સ્ત્રીનો શું ધર્મ છે? આપની વાત બિલકુલ સાચી, સ્ત્રીનો ધર્મ પતિની સેવા છે. પણ પ્રભુ, અહીંયા કોઈ સ્ત્રી નથી આવી. જ્યારે આપની વેણુ અમારા કર્ણમાં પડી, દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. દેહ બુદ્ધિ ત્યાં ખતમ થઈ ગઈ. અહીંયા કોઈ દેહ નથી આવ્યો. અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. અને જીવાત્માનો એક જ ધર્મશાસ્ત્ર બતાવે છે, યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવું, એ જ જીવાત્માનો પરમ ધર્મ છે. એટલે અહીંયા કોઈ દેહ નથી આવ્યો કે આપ એને દેહ ધર્મ સમજાવો છો. અહીંયા તો જીવાત્મા આવ્યો છે. જીવાત્માનો એક જ ધર્મ, ઈશ્વરની ભક્તિ. પ્રભુ, આપ અમને કહી રહ્યા છો, આપ અમને સમજાઈ રહ્યા છો. આપના પતિ, ભાઈ, બંધુ, સખા બધા આપને શોધી રહ્યા હશે. પ્રભુ, એક વસ્તુ નિશ્ચિત છે, વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. કારણ સર્વ ભાવે આપને ભજવા છે. અને એટલા માટે વ્યક્તિઓ મૂકી દીધા, વૃત્તિઓ લાવી દીધી. કારણ કે નાશવંત વ્યક્તિઓમાં લગાવેલી વૃત્તિઓ એ તો પતન કરનારી છે. પણ જ્યારે આ જ વૃત્તિઓ શાશ્વત એવા ઈશ્વરમાં લગાવીશું તો અમારા આત્માનું કલ્યાણ થઈ જશે. ભાવનાઓ એ જ છે, પણ નાશવંત વસ્તુમાં લગાવશો તે પતનના કારક થશે, અને શાશ્વત ઈશ્વરમાં લગાવશો તે આત્માના કલ્યાણના કારક બની જશે. અને એટલા માટે આ વૃત્તિઓ ને ભાવનાઓ એ તો કેવલ આપના માટે જ છે. પ્રભુ, બીજે લગાવવું એ ઉલટાનો એનો દુરુપયોગ છે. એનો સદુપયોગ તો કેવલ આપનામાં લગાવવો છે. પ્રભુ, ગોપીઓ કહેવા લાગી, આપ અમને ધર્મ સમજાવો છો, સ્ત્રીનો ધર્મ શું છે, આનો ધર્મ શું છે? પણ પ્રભુ, પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. અને જ્યારે આપ અમારી સામે ઉભા છો તો આ બધા ધર્મોનું ફળ, આજ સુધી જે આ બધા ધર્મો નિભાવ્યા એનું આજે અમને ફળ મળ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. પ્રભુ, અમને પાછા ન મોકલો. પ્રશ્નોત્તરી થઈ છે. પ્રભુ નિરુત્તર થયા છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નો સંસમ સંતજ્જ સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. આપને કારણે બધું જ છોડી અમે આપના ચરણોનો આશ્રય કર્યો છે. અને જ્યારે બધું જ છોડ્યું છે આપના માટે, તો આપ તો ઈશ્વર છો, શરણાગત પ્રતિપાલ છો. આપે અમારો સ્વીકાર કરવો જોઈએ.